શ્રી ગણેશાય નમઃ. આજે સોમવારે આપણે સાંભળીશું ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું 12મું જ્યોતિર્લિંગ શ્રી ધુસ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. દક્ષિણ દેશમાં દેવગિરી પર્વત પાસે સુધર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એની પતિપરાયણ પત્નીનું નામ સુદેહા હતું. બંનેના હૃદયમાં એકબીજા પ્રત્યે પરસ્પર સદ્ભાવ પ્રેમ હતો, એટલે બંનેનું દાંપત્ય જીવન અત્યંત સુખી હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમના હૃદયમાં ચિંતા જાગૃત થતી ગઈ, જે એમના સુખી દાંપત્ય જીવનમાં અડચણરૂપ બનવા લાગી. આ ચિંતા હતી સંતાન સુખની. બ્રાહ્મણે જ્યોતિષની ગણતરી કરીને પણ જોઈ લીધું હતું કે સુદેહાની કુખે સંતાન થવાની કોઈ શક્યતા નથી. તેણે આ વાત પોતાની પત્નીને પણ કહી દીધી. પરિણામે સુદેહા પોતાના પતિને બીજા વિવાહ કરવાનો આગ્રહ કરવા લાગી. સુધર્માએ પત્નીને ઘણી સમજાવી કે આ બધી માથાકૂટમાં પડવાની કોઈ જરૂર નથી, પરંતુ સુદેહા કોઈ પણ રીતે તેની વાત માનવા તૈયાર નહોતી. સુદેહાએ કહ્યું, તમે મારી બહેન ધુસ્મા સાથે વિવાહ કરી લો. અમારી બંને બહેનો વચ્ચે ઘણો જ સ્નેહ છે, એકબીજા પ્રત્યે સદ્ભાવના છે. વળી તે મારી બહેન છે, એટલે એની સાથે કોઈ મનદુખ થશે નહીં. માટે તમે કલેશની શંકા મનમાં લાવ્યા વિના તેની સાથે વિવાહ કરી લો. અમે બંને બહેનો પરસ્પર પ્રેમથી રહીશું. સુધર્મા પોતાના પત્નીના આગ્રહને ઠુકરાવી શક્યો નહીં અને તે વિવાહ કરવા રાજી થઈ ગયો. એક નિર્ધારિત સમયે તે ધુસ્મા સાથે વિવાહ કરી તેને ઘરે લઈ આવ્યો. બંને બહેનો પ્રેમથી રહેવા લાગી. ધુસ્મા પોતાના પતિની સર્વ પ્રકારની સેવા કરતી હતી, તેમજ પોતાની મોટી બહેનને માતૃતુલ્ય માનતી હતી. તે શિવજીની પરમ ભક્ત હતી. દરરોજ તે નિયમિત 101 પાર્થિવ શિવલિંગ બનાવી તેની વિધિપૂર્વક પૂજા કરતી હતી. ભગવાન શિવજીની કૃપાથી થોડા જ સમયમાં તેને ગર્ભ રહ્યો અને નિશ્ચિત સમય પૂરો થતાં તેની કુખેથી પુત્રરત્ને જન્મ લીધો. પુત્રરત્ન થતાં સુધર્માની સાથે સાથે સુદેહા પણ ઘણી જ ખુશ થઈ ગઈ. સમય જતાં તેના હૃદયમાં ઈર્ષાનું બીજ રોપાયું, જે ધીમે ધીમે અંકુર બની ફૂટી નીકળ્યું. હવે તેને પોતાની નાની બહેનનો ચહેરો પણ નહોતો ગમતો કે ના તો એ બાળક પ્રત્યે કોઈ પ્રેમભાવ જાગૃત થતો. ઉપરથી એ તો એ બાળકને જોઈ મનોમન ઈર્ષા કરતી. જેમ જેમ બાળકની ઉંમર વધતી ગઈ તેમ તેમ સુદેહાના હૃદયમાં ઈર્ષાનો જે અંકુર ફૂટ્યો હતો તે પણ વૃદ્ધિ પામી વૃક્ષ સમાન બની ગયો હતો. સમય જતાં એ બાળક યુવા બન્યો અને પરણીને ઘરમાં નવવધૂને લઈ આવ્યો. આ બધું તો ધુસ્માનું છે, આ ઘરમાં મારું તો કશું જ નથી. આ પુત્ર પુત્રવધૂ પણ એના છે, મારું કોણ છે? આ લોકો તો મારી મિલકત હજમ કરી જશે. આવા કુવિચારોએ તેને હચમચાવી નાખી. તે મનોમન તેમનું અહિત વિચારવા લાગી. એટલું જ નહીં, તેને મારી નાખવાની યુક્તિઓ પણ વિચારવા લાગી. એક દિવસે રાત્રે જ્યારે તે યુવાન ઊંઘી રહ્યો હતો ત્યારે તેની હત્યા કરી નાખી અને તેના શબને લઈ જઈ એ સરોવરમાં નાખી દીધું, જેમાં ધુસ્મા પાર્થિવ લિંગ છોડતી હતી. સવારે એની પત્નીએ જોયું તો એનો પતિ પલંગમાં ન હતો અને પલંગ પર પાથરેલ ચાદર લોહીથી લથબથ બની ગયેલી દેખાઈ. વહુ આંસુ પાડી રોવા લાગી. જોત જોતામાં આખા ઘરમાં કોલાહલ મચી ગયો. પરંતુ ધુસ્મા તો પોતાના પૂજા ઘરમાં શિવજીની સેવામાં મશગુલ હતી. તેણે સહેજેય વિચલિત થયા વિના નિત્યકર્મની જેમ જ પૂજા કરી અને પછી શિવજીના પાર્થિવ લિંગોને લઈ જઈ સરોવરમાં છોડી દીધા. ભગવાનની લીલા અપરંપાર છે. એકાએક સરોવરમાં હલચલ થઈ અને એનો પુત્ર જે મૃત્યુ પામેલો હતો તે તદ્દન સાજો નરવો બહાર નીકળી આવ્યો અને માતાને કહેવા લાગ્યો, માતા, હું મૃત્યુ પામીને ફરીથી જીવિત બન્યો છું. હું પણ તારી સાથે આવું છું. પુત્ર બહાર આવી માતાના ચરણોમાં ઢળી પડ્યો, પરંતુ માતાને તો એવું લાગ્યું જાણે એનો પુત્ર એના ચરણોમાં એવી રીતે આવીને ઢળી પડ્યો છે
જેવી રીતે બહારથી કામકાજ કરીને થાકીને આવતો અને તેના ચરણોમાં ઢળી પડતો. એણે ન તો તેના મૃત્યુ ઉપર શોક દર્શાવ્યો, ન તો તેના પુનઃજીવિત થવાની પ્રસન્નતા દર્શાવી. આ બધી શિવજીની કૃપા છે એમ જાણીને ધ્યાનમગ્ન બની ગઈ. ભગવાન ભોળાનાથ તેની ભક્તિ જોઈ વધારે વિલંબ ન કરી શક્યા અને તરત જ તેની સામે પ્રગટ થઈ તેને વરદાન માગવાનું કહેવા લાગ્યા. ભોળાનાથ એના કાળા કરતૂતો સહન કરી શક્યા નહીં અને પોતાના ત્રિશૂલ વડે તેનો વધ કરવા ઉતાવળા બન્યા. પરંતુ ધર્મપરાયણ ધુસ્માએ 2 હાથ જોડી પ્રાર્થના કરી, હે પ્રભુ, જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તો મહેરબાની કરીને મારી બહેનને ક્ષમા કરી દો. તેણે જરૂર ઘોર પાપ કર્યું છે, પરંતુ હવે આપના દર્શન કરી તે પાપથી મુક્ત બની ગઈ છે. તમારા દર્શન કર્યા બાદ પાપીઓના પાપ પણ નાશ પામે છે અને તે પાપમુક્ત બની જાય છે. ભગવાન એની ક્ષમા કરો. કૃપા કરી કંઈક એવું કરો કે તેના અકલ્યાણમાં હું કોઈ પણ પ્રકારની નિમિત્ત ન બનું. ધુસ્માની આ ઉદારતા જોઈ શિવજી તેની ઉપર વધારે પ્રસન્ન બન્યા અને તેને કોઈ બીજું વરદાન માગવાનું કહેવા લાગ્યા. ધુસ્માએ હાથ જોડી કહ્યું, હે મહેશ્વર, હું તમારી પાસેથી એ વરદાન માગું છું કે તમે હંમેશને માટે આ સ્થાને બિરાજમાન થાઓ, જેથી આખી પૃથ્વીના લોકોનું કલ્યાણ થાય. ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું અને જ્યોતિર્લિંગના સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા અને ધુસ્માના નામથી ધુસ્મેશ્વરના નામે પ્રસિદ્ધ થયા. એ સરોવરનું નામ પણ ત્યારથી જ શિવાલય પડી ગયું. ધુસ્મેશ્વર મહાદેવના દર્શનથી બધા પાપો દૂર થઈ જાય છે અને સુખની વૃદ્ધિ એવી રીતે થાય છે જેવી શુક્લ પક્ષમાં ચંદ્રકળાની થાય છે.